या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवे सदा वन्दिता सा मा पातु सरस्वती भगवती निशेषजाड्यापहा निशेषजाड्यापहा। इष्टदेव भगवान श्री स्वामीनारायण અને આદરણીય વડીલો, મારે ભૂતપૂર્વ બહેનો અને સર્વે વિદ્યાર્થીની દીકરીઓ સર્વેને જય શ્રી સ્વામિનારાયણ। આપણે કોઈ ઓળખે નહીં, કાં તો એકદમ ડોન હોય તો ઓળખે ને કાં તો હાવ ઠોઠ હોય તો ઓળખે, સમજી ગયા ને? તો અમે ડોન એવા નહોતા ને એવા ઠોઠે એવા હોશિયારે નહોતા, સમજ્યા ને? વેસલી સાઇઝમાં આવે એવા હતા, પણ આજ ખબર નહીં કોણ હાકલ કોણ બોલાવ્યા, મારે જ કોઈકને પ્રેરણા કરી હશે। પણ હું ખાલી એટલું જ કહીશ તમને કે આપે જે સંસ્થામાં ભણ્યા અહીં ને, લગભગ કચ્છમાં એક સંસ્કાર ટાઇટલ લાગેલી હોય ને, સંસ્કાર ધામ, તો આપણી આ કન્યા વિદ્યા મંદિરે સંસ્કાર ધામ લેવા પટેલની હો, લેવા પટેલની જો સંસ્કાર ધામ ટાઇટલ લાગેલું હોય તો આપણી આ કન્યા વિદ્યા મંદિરે। અને જે તે વખતે 5 વર્ષનું શિક્ષણ હતું અને હવે વધારે હશે, કદાચ વહેલા આવી છે એટલે વહેલા ધોરણથી આવી છે ત્યારે। તો આ સંસ્કાર અહીંયાથી જો મળે એને પાછળ કેમ જાળવી રાખવા, તો એના માટે એક પ્રશ્ન શું કેમ કે લગભગ દીકરીઓ એવું હોય કે એના માતા પિતાને બહુ એમ કે ચિંતામાં એનું જીવન બનાવે છે। તો એના માટે આપણે સાંખ્યોગી બાઈઓ છે, વડીલો તમે ચિંતા ન કરજો એવો કે આ સંસ્કાર મેળવ્યા પછી આ દીકરીનું શું થશે। તો આ સંસ્કારનું જતન કરવા માટે આપણા સાંખ્યોગી બાઈઓ છે ને આપણી પાસે 250 સાધુની ફોજ છે અને 450 સાંખ્યોગી બાઈઓની ફોજ છે જે અત્યારે દીકરીઓને સંસ્કારનું જ સિંચન કરે છે। ખાલી અમને એવું નથી હોતું કે હાલો એને ભજન જ કરાવી કે ભગવાન જ ઓળખાવી, ના, ભજન કે ભગવાન ક્યારે ઓળખશે? જ્યારે એને સંસ્કાર હશે ત્યારે ને, સંસ્કાર વગર કોણ ઓળખે? હું તો એમ કહું કે વીતી ગયેલો સમય, ફેંકેલું તીર અને બોલેલા બોલ એક વખત વીતી ગયું પછી કોઈ દિવસ આપણું પાછું આવતું નથી। તો આપે જે તેદી વિદ્યાર્થીનું જે જીવન જીવ્યા આવ્યું ને એ હવે સાંભળે પણ કોણ આપે? હવે ઉંમર વીતી ગઈ। હવે મને તો ખરેખર એમ થતું હતું, ધનભાઈ કીધું કે આરત પટેલ સર, આપણા રામજી સર, એનું હવે શું થયું હશે? તો મને એમ હતું કે હવે હશે કે નહીં હોય આ દુનિયામાં। પણ ખૂબ ખૂબ આભાર, 25 વર્ષથી આ હોસ્ટેલ મૂકીને અમે હાલ્યા ગયા, પાછું તમે હવે બોલાવ્યા, વહેલું બોલાવતું ને અમને। અને ઘડી ઘડી આવા પ્રોગ્રામ કરવા જોઈએ તો અમારા આજે બાયું છે અને આવા ભેગા ભણતા વિદ્યાર્થીઓ, સર કહેતા હતા કે 1400 દીકરીઓને હું સાચવી હતી ત્યારે, હું ભલે ટ્રસ્ટમાં હતા ત્યારે, અને અમે ત્યારે 1350 દીકરીઓ હતી ને જ્યારે, ત્યારે તેનો મારું બેન્ચ હતો એમ। આપણા આજે કસ્તુરબેન છે કે સરના દીકરી નિશાબેન, એ અમારો બેન્ચ હતો। હવે એ તો બધી ટીચરની પોસ્ટ ઉપર, અમે ટીચર તો છે પણ ટીચર બીજા આવી, સમજ્યા ને તમે? તો અર્જણભાઈ આપણા જે આપણે ભલામણ કરતા હતા એ એની વાણી નથી બોલતી હો, એ હું તમને દિલથી કહું, એનું દિલ રડતું હતું। આજે દીકરીઓના સંસ્કાર માટેની જો વાત આવે ને તો કા વડીલો રડે, કા ત્યાગી સમાજ રડે ને કા તો માતા પિતા રડે, સમજી ગયા ને? આજે સમાજ જ્યારે સંસ્કાર ઉપરથી લપસી પડે ત્યારે આ સમાજનું સેવન કરનારા વડીલોને ચિંતા થાય કે આ દીકરીઓનો સંસ્કાર કેમ સચવાઈ રહે એમ। એ બધાને આજે બધાને હોય કે ના હોય કે આ સંસ્કાર કેમ ઉજળા બને એમ। તો અમારો બધાનો આપણે એ જ બધો ઈરાદો લક્ષ્ય એમ કે આ સંસ્કાર દીકરીના કેમ ઉજળા બને, કેમ આપણો સમાજ જળવાય। અને જો અમે જ્યારે ભણતા ભૂકંપમાં ભડકીને ભાગ્યા પછી બીજે દિવસે અમને તેડું થયું કે તમારો સામાન લઈ જાઓ, ત્યારે ધરતી ધૂપતી બંધ થઈ ગઈ તો પગ ધૂપતા થયા। તો એમાં પગ કેમ દેવો કે હવે સામાન કેમ લેવા જાવો એમ? સામાન કોઈ ધૂપતે લઈ આવવા
પણ પછી આરડીમાં અમને જ્યારે ભણવાનું થયું પાછલા મહિના, ત્યારે એમને પણ અમે લાભ લીધો. હજી જ્યારે આરડી પાસેથી જાય ત્યારે એમ થાય અમારી સ્કૂલે પોતાપણું તો કોઈ દિવસ જાશે નહીં હો. સમજી ગયા ને? આત્મીય ભાવ ને પોતાપણું કોઈ દિવસ નહીં જાય. ગમે એટલો સમાજ બોલશે જે કે તે, પણ જે ભણ્યા એ ભણ્યા અને જે મળ્યું એ મળ્યું જ્ઞાન. પછી કોઈકને એવું થતું હશે કે તમે આવી દીક્ષા લઈ લીધી, તમારું ભણવામાં પાણી ફેરવી નાખ્યું હો. અમે જરાય પાણી નથી ફેરવ્યું, પણ એ તમે દિલ ખોલીને સાંભળી લેજો કે જે ભણતરની કિંમત આ સાંખ્યોગી બાયુને કામ આવેલી ને એ તમે પણ નહીં આવતી હોય. સમજી ગયા ને? શાસ્ત્રોના અર્થ બધા ભણતરથી અમને મળ્યા, એને કોઈ મળત નહીં. અને આ હું શ્લોક બોલ્યો ને 10મા ધોરણમાં શીખી રે, પછી શીખ્યો હોય તઈ મને આવડે રહું. શાસ્ત્રમાંથી કોઈ વાંચ્યો નથી આ શ્લોક. સમજી ગયા ને? તો આ મારી વિદ્યા જ કામ આવી. એટલે એ કોઈકને અજ્ઞાન હોય એવું કે આ તમે પાણી ફેરવી નાખ્યું તમારા ભણતરમાં, તો એ વાત તમે ભૂલી જાજો. અને અમે જેટલું જાળવશું ને ભણતર એવું તમે પણ કદાચ નહીં જાળવો. સમજ્યા? એટલે તમે બીજું તો ઠીક, પણ મારી આ નમ્ર બહેનોને નમ્ર વિનંતી એ કે કોઈ દિવસ આપણા સંસ્કારને લાંછન ના લાગે ને એવું કામ કરવાનું. સમજી ગયા ને? એક ગધેડો ને ગાય હોય ને, તો ગધેડો એવું કામ કર્યું કે કુંભાર મીઠું ભરીને આવતો તો તમને બધાને ખબર હશે આપણે કે એનું કામ શું હોય એમ. પછી એને જ્યારે ભાર લાગ્યો ત્યારે કામ કેવું કર્યું કે પાણીમાં ડૂબી ગયો એમ. એટલે મીઠું તો પાણીમાં પડે તો એને શું થાય? ઓગળી જાય ને. તો ગધેડો હલકો બની ગયો. પછી આ બાજુ બળદ એમ કર્યું કે એને જ્યારે એનો ધણી ભાર ખણાવતો હતો કે ખેડતો હતો, ત્યારે પછી એને ચરવા મૂક્યો હશે ને, ત્યારે ગધેડાનું ને બળદનું મિલન થયું. બેની દોસ્તી થઈ. પછી ધીમે ધીમે એમાં વાત કરી, એકબીજાનો પરિચય આપ્યો. એ કે જો તું તારા ધણી પાસે છે ને તો આટલું બધું દુખી કે, અને હું આવું કામ કર્યું કે આમાં પાણીમાં પડ્યો, મારો ધણી મને આવો જ હેરાન કરતો હોય કે, અને મેં આવું કામ કર્યું ને તો આજે હું કેવો હોય કે હળવો થઈને ફૂલ જેવો ફરું છું, તો તું એવું જ કાંઈક કામ કરી જોઈએ કે. ત્યારે બળદ એવું બોલ્યો કે તારી માતા કોણે? બોલો. તારી માતા ગધેડી ને મારી માતા કામધેનુ ગાય. સમજાઈ ગયું ને? આપે કામધેનુ માતા, એ આપણી ભારતની એક માતા કહેવાય. અને આપણે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, એ આપણે આ સંસ્કારને વરેલા છીએ. તો બધી માતાનું આપણે ગૌરવ હોવું જોઈએ. એક બળદને એટલી એની કામધેની માતાનું ગૌરવ હોય, તો આપણા સંસ્કારનું કે શિક્ષણનું આપણે ગૌરવ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? હોવું જોઈએ કે ના હોવું જોઈએ? બોલો દીકરીઓ. તો આપણે અહીંયા જે સંસ્કાર મળે એનું ગૌરવ, એનું એક મોટું ઝાડ ખીલતું કરીને અહીંયાથી મેળવી જવાનું, ને આપણા ગામમાં આવીને એ તમને બતાવવાનું કે અમે સંસ્કારધામમાં ભણેલા. સમજી ગયા ને? તો બધી દીકરીઓને એ જ એક નમ્ર વિનંતી. અને મોબાઈલ વાળું તો બહુ જ લફ બધાની છે. એ તો કોણ જાણે ભગવાન કઈ દયા કરીને નીકળે, એ તો નહીં બની શકે કદાચ. અમે જ્યારે ભણતા ને ત્યારે આપણા RS સાહેબ પાસે એક મોબાઈલ હતો. એ એકલા બોલતા ને તો અમે બધા હસતા એની ઉપર હો, કે આજે તો એકલા બોલે રહ્યા એમ. ને આજે તમે જો બધા એકલા જ બોલે રહ્યા તો કેટલું હસવું હવે. સમજી ગયા ને? અને આ દુનિયા, આ મોબાઈલે બધાની દુનિયા ફેરવી નાખીએ. ક્યાં સંસ્કાર, કોણ માતા પિતા, ક્યાં આપણા ભગવાન, કોણ સંતો, કોઈ કાંઈ જોતું નથી. તો મારી એક નમ્ર વિનંતી એ અહીંયાથી જે સંસ્કારો મળે એને તમે જાળવજો. પછીના સંસ્કારો આપણે સાંખ્યોગી બાઈઓ આપે એ પણ તમે જાળવજો અને ગૌરવ રાખજો. અને એવા નાના મોટા શાસ્ત્રોનું અહીંયા વાંચન કરવામાં આવે તો એ પણ તમે યાદ રાખીને બધું કરજો, તો આપણે જીવનમાં બહુ જ કામ આવશે. બસ એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.